મહીસાગર જિલ્લામાંથી પોશ ડોડાની હેરાફેરીનો પર્દાફાશ। ચોક્કસ બાતમીના આધારે મુવાડા ગામ પાસે પોલીસે વોચ ગોઠવી હતી। એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા ફૂલ સ્પીડમાં કાર હંકારી ચાલક ફરાર થઈ ગયો હતો। પોલીસે એ જ ફોર્ચ્યુનર કારનો પીછો કરતા થોડે દૂર કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ। અંધારાનો લાભ લઈને ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો। પોલીસે કરેલી તપાસમાં કારમાંથી મોટી માત્રામાં પોશ ડોડાનો જથ્થો ઝડપાયો, જેની અંદાજિત કિંમત 64 લાખ આંકવામાં આવી રહી છે। તપાસમાં એ પણ ખુલાસો થયો કે કારની જે નંબર પ્લેટ છે તે પણ નકલી છે। કારમાં અલગ અલગ 3 નંબર પ્લેટ, મોબાઈલ સહિત કુલ 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે आरोपियों की शोधखोल हाथ धरी। लगभग 2 बजे के आसपास एक फॉर्च्यूनर गाड़ी आई, उसको रोकने की कोशिश की गई, लेकिन उसने वो भाग निकली और उसका पीछा पुलिस ने किया। एक गांव में जाके गाड़ी गांव के रोड के नीचे उतर गई और वहां पे बाकोर पुलिस ने उसे पकड़ा। ड्राइवर अंधेरे का लाभ लेके वहां से भाग गया। इसके बाद एफएसएल को जांच की गई और उसके बाद की कार्रवाई में पता चला कि लगभग 428.60 केजी डोडा पोश ड्रग्स था उसमें, और फॉर्च्यूनर गाड़ी जो थी वो उसमें भी नकली नंबर प्लेट थी और फोर्जरी की गई थी। इन सब के बाद बाकोर पुलिस ने गुना दाखिल करते हुए इसमें एनडीपीएस की धाराएं जैसे 8C, 15C, 22C एवं बीएनएस की फोर्जरी की धाराएं जैसे 336(2) वगैरह को लगाया गया।